હેલો ગાઈઝ, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 7 ના MCQના સોલ્યુશન કરશું। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મારા વિડીયો તમને ગમે તો તેને જરૂરથી લાઈક પણ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। प्रश्न नंबर 1, વીમ એડિટર કેટલા મોડમાં કામ કરે છે? જેનો જવાબ છે ઓપ્શન સી 3 મોડ। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું વિધાન ગેડિટ માટે ખરું છે? જેનો જવાબ છે ઓપ્શન બી તે ગ્રાફિકલ એડિટર છે। પ્રશ્ન નંબર 3, વીમ એડિટરમાં કોલમ WQ એ નીચેનામાંથી કયા કાર્ય માટે વપરાય છે? જેનો જવાબ છે ઓપ્શન બી ફાઇલ સેવ કરવી અને એડિટ મોડમાંથી બહાર નીકળી જવું। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ કી વીમ એડિટરના ઇન્સર્ટ મોડમાં જવા માટે વપરાતી નથી? જેનો જવાબ છે ઓપ્શન ડી CW। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ કી લાઇન રદ કરવા માટે વપરાય છે? જેનો જવાબ છે ઓપ્શન સી DD। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયા વિધાન ફાઇલમાંથી શબ્દ સમૂહ શોધવા માટે વપરાય છે? જેનો જવાબ છે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ સિન્ટેક્સ વપરાશકર્તાની મંજૂરી વિના આખી ફાઇલના તમામ ફેઝ 1 ને ફેઝ 2 માં બદલી નાખવા ઉપયોગમાં લઈ શકાય છે? જેનો જવાબ છે ઓપ્શન એ। પ્રશ્ન નંબર 8, શેલ સ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયું કેરેક્ટર કોમેન્ટ લાઇનનો નિર્દેશ કરવા વપરાય છે? જેનો જવાબ છે ઓપ્શન ડી હેશટેગ। પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયું ચિહ્ન શેલ સ્ક્રિપ્ટને ચલમાંથી કિંમત મેળવવાની સૂચના આપે છે? જેનો જવાબ છે ઓપ્શન સી $। તો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।